નમસ્કાર મિત્રો. ગોઠણનો દુખાવો, એડીનો દુખાવો, કમરનો દુખાવો અત્યારે નાની ઉંમરમાં જ ખૂબ જ કોમન બની ગયો છે, જેના કારણે ચાલવામાં, બેસવામાં, ઉઠવામાં આ બધી બાબતમાં મિત્રો ઘણી બધી તકલીફ પડતી હોય છે. હવે જનરલી આ દુખાવો મિત્રો થાય તો એના માટે આપણે શું કરતા હોઈએ છીએ કે પેન કિલરનો સહારો લેતા હોઈએ, પરંતુ આ દુખાવો અઠવાડિયામાં 3-4 દિવસ તો એવા જ હોય કે ભાઈ દવા વગર તો ચાલે જ નહીં. અને જો દવાનો નાની ઉંમરની અંદર જ લાંબા સમય સુધી તમે ઉપયોગ કરશો તો આગળ જતા કિડની અને લીવર ઉપર ગંભીર સાઇડ ઇફેક્ટ મિત્રો આની જોવા મળે છે, ડેમેજ થઈ શકે છે. તો એના માટે શું કરવું? તો આજના વિડીયોમાં એકદમ સિમ્પલ અને એકદમ બેસ્ટ, એકદમ ઇફેક્ટિવ એક પાવડર છે જે તમારે બનાવવાનો છે અને સવારે નરણા કોઠે પીવાનો છે. જી હા મિત્રો, સવારે નરણા કોઠે 1 ગ્લાસ ગરમ પાણીમાં, હુંફાળા પાણીમાં આ પાવડર તમારે અડધી ચમચી નાખીને તમારે પીવાનો છે. જેનાથી મિત્રો 1-2 દિવસમાં નહીં, પરંતુ આ પ્રયોગ જો તમે 15-20 દિવસ ફોલો કરશો ને તો તમારો ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, એડીનો દુખાવો, સાંધાનો દુખાવો અને તમારા બોડીમાં જો એનર્જીનો અભાવ હશે ને, આ તમામ સમસ્યામાંથી તમને ધીમે ધીમે મુક્તિ મળશે. આ સાથે વિડીયોના અંતમાં એક બોનસ ટીપ પણ જરૂરથી શેર કરીશ, એને પણ તમે જરૂરથી ફોલો કરી દેજો. તો ચાલો મિત્રો, હવે પાવડર બનાવવા માટે કઈ કઈ વસ્તુ જોઈશે એ હવે 1 બાય 1 જોઈએ. તો મિત્રો, આપણા રસોડામાં રહેલી આ 3 વસ્તુની જરૂર પડશે. જ્યાં મિત્રો એક કાચનું કન્ટેનર, એક કાચની બરણી તમારે લઈ લેવાની છે. 3 વસ્તુ કઈ છે એ તમારે જોઈ લે. કાચનું કન્ટેનર તમારે લઈ લેવાનું, હળદર લેવાની છે, બીજા નંબર પર આવે છે એ છે આખી મેથી. જ્યાં મિત્રો જે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ જે મેથી છે એને મિક્સર ગ્રાઇન્ડરમાં ક્રશ કરીને મેથીનો તમારા પાવડર બનાવી દેવાનો. જ્યાં મિત્રો મેથીના જે દાણા આવે છે એને ક્રશ કરીને મેથી દાણાનો તમારા પાવડર બનાવી દેવાનો છે. અને ત્રીજા નંબર પર આવે છે એ છે સૂંઠનો પાવડર. જ્યાં મિત્રો આ 3 વસ્તુ, હળદર, સૂંઠ પાવડર અને મેથી દાણાનો પાવડર, આ 3 વસ્તુ કાચના કન્ટેનરમાં સપ્રમાણમાં નાખવાનું. માની લો કે તમે 5 ચમચી તમે હળદર નાખી તો 5 ચમચી તમારે સૂંઠ પાવડર એડ કરવાનો અને 5 ચમચી તમારે મેથી દાણાનો પાવડર. ત્રણેયનું પ્રમાણ તમારે સરખું રાખવાનું છે. ત્યારબાદ તમારા કાચના કન્ટેનરમાં 3 વસ્તુ એડ કરીને પાવડર તમારે હલાવી દેવાનો, એટલે મિક્સ થઈ જશે પ્રોપર રીતે. આ પાવડર તમારો થઈ ગયો મિત્રો રેડી. હવે સવારે જેવા તમે ઉઠો એવા નરણા કોઠે, એટલે કે બ્રશ કર્યા પહેલા 1 ગ્લાસ તમારે હુંફાળું પાણી તમારે કરવાનું, જે પીવા લાયક હોય નવશેકું એટલું તમારે કરવાનું છે. તેની અંદર અડધી ચમચી આ 3 વસ્તુનો જે પાવડર જે તમે કન્ટેનરમાં રાખ્યો એ અડધી ચમચી આ ગરમ પાણીમાં, ઉફાળા પાણીમાં એડ કરી દેવાનો, બરાબર હલાવી દેવાનો અને સવારે નરણા કોઠે એટલે કે બ્રશ કર્યા પહેલા તમારે રેગ્યુલર તમારે આ પીવાનું છે. તમારા બોડીમાં જો વાયુનું પ્રમાણ વધી ગયું છે એકદમ બેલેન્સ કરી દેશે. તમારું ડાયજેશન છે એકદમ પરફેક્ટ કરી દેશે. કારણ કે કહેવાય છે ને કે જેનું પેટ ખરાબ એનો આખો દિવસ ખરાબ. અને પેટ જો તમારું ખરાબ હોય ને તો 50 અલગ અલગ બીમારીઓ મિત્રો પ્રવેશી શકે છે તમારા શરીરમાં. એટલે કે આનાથી તમારું ડાયજેશન જે પાવર છે એ પણ જબરજસ્ત થશે. તમારા બોડીમાં વાયુનું પ્રમાણ વધી ગયું છે એને બેલેન્સ કરી દેશે. અને તમારા બોડીમાં જો કેલ્શિયમની કમી હશે એને ધીમે 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 રિકવર કરશે. જ્યાં મિત્રો પરંતુ તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે નરણા કોઠે પીવાનું છે. 1-2 દિવસમાં નહીં, પરંતુ 15 દિવસ કન્ટિન્યુ આ ડ્રિંક તમે પીજો. ધીમે 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 ગોઠણનો, કમરનો બધા દુખાવામાં તમને ઘણા અંશે રાહત જોવા મળશે. આ સાથે મિત્રો વિડીયોમાં આગળ તમને જણાવ્યું હતું એક બોનસ ટીપ પણ તમારા સાથે જરૂરથી શેર કરીશ. તો મિત્રો બોનસ ટીપમાં એટલું જ કહીશ કે જ્યારે પણ સાહેબ તમને ભૂખ લાગે ત્યારે ફાસ્ટ ફૂડ, પાવ, પીઝા, બર્ગર એ બધું ખાધા વગર, આચર કુચર પડીકા ખાધા વગર તમે 2 વસ્તુનું સેવન કરી શકો છો જે કેલ્શિયમનો ખજાનો છે. અને દૂધ કરતા પણ 5 થી 10 ગણું વધારે કેલ્શિયમ રહેલું છે. પહેલા નંબર પર આવે છે એ છે સરગવો અને બીજા નંબર પર આવે છે એ છે મખાના. તો જ્યારે પણ સાહેબ તમને ભૂખ લાગે ત્યારે ફાસ્ટ ફૂડ અને પડીકાને એવોઇડ કરીને સરગવાનો સૂપ તમારે પીવાનો છે. જો તમે ઘરે હોય તો સરગવાનો સૂપ ગરમા ગરમ મસ્ત બનાવીને તમે પી શકો છો. અને સમયનો અભાવ હોય, ઓફિસ તમારે જવાનું હોય તો મિત્રો બીજો ઓપ્શન છે એ છે મખાના. તો જેવી રીતે આપણે મમરાને વઘારીએ છીએ તેવી જ રીતે મખાનાને, જો તમને ગળ્યું ના ભાવતું હોય, જો ગળ્યું ભાવતું હોય તો મખાનાની ખીર બનાવીને ખાઈ શકો છો. અને ગળ્યું જો તમને ના ભાવતું હોય તો મખાનાને જે રીતે મમરા વઘારીએ છીએ તે રીતે તમારે પ્રોપર તમારે વઘારી દેવાના છે. અને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે તમે ઓફિસમાં, બહાર ગામ જ્યાં પણ તમે હો તો ડબ્બામાં તમારે ભરીને રાખવાના અને ભૂખ લાગે ત્યારે આ મખાનાનું તમારે સેવન કરવાનું છે. દૂધ કરતા 5 થી 10 ગણું વધારે કેલ્શિયમ મિત્રો આમાં છે. એટલે કે આ વસ્તુનું સેવન પણ કરવાનું છે. સાથે સાથે મિત્રો રાત્રે સૂતા પહેલા તલનું તેલ તમારે હુંફાળું થોડું ગરમ કરવાનું અને જે પણ જગ્યાએ સાહેબ તમને દુખાતું હોય ગોઠણમાં, કમરમાં, એ જગ્યાએ પ્રોપર તમારે આ રીતે તમારે માલિશ કરવાની છે. જેથી કરીને બ્લડ સર્ક્યુલેશન પણ પ્રોપર થઈ જશે. માલિશની સાથે સાથે નરણા કોઠે તમારે ડ્રિંક પીવાનું છે. અને તે બોનસ ટીપ કરીને એ બધી વસ્તુનું જો તમે કોમ્બિનેશન ચાલુ કરી દેશો ને તો 15 થી 20 દિવસમાં ગોઠણનો દુખાવો ઘણા અંશે તમને રાહત જોવા મળશે.
જો તમને માહિતી પસંદ આવી હોય તો આ વિડીયો તેવા તમામ ભાઈઓ બહેનો સાથે જરૂરથી શેર કરજો કે જે લોકોને નાની ઉંમરમાં ગોઠણનો, કમરનો, સાંધાનો દુખાવો ઘર કરી ગયો હોય અને દવા વગર ચાલતું જ ના હોય તેવા તમામ મિત્રો સાથે આ વિડીયોને જરૂરથી શેર કરી દેજો. અને આ વિડીયો આપ ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કોમેન્ટમાં નીચે જરૂરથી જણાવજો. નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ. ત્યાં સુધી આ વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનની પ્રાર્થના. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. હેવ અ નાઇસ ડે.